કોઈ પણ એક બીજ મંત્ર લઈ અને એનો જાપ કરવો એ બહુ જ પુણ્યકારી છે. બીજ મંત્ર કયા છે? 3 બીજ મંત્ર છે માતાજીના: એમ, રીમ અને ક્લીમ. આપણે ઘણી વખત યજ્ઞો ચાલતા હોય છે ત્યાં સાંભળીએ છીએ, જ્યારે બ્રાહ્મણો આહુતિ દેવડાવતા હોય, માતાજીનો યજ્ઞ હોય, ત્યારે એ બોલતા હોય, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે સ્વાહા. એ એમ એટલે માં સરસ્વતીનો મંત્ર છે. બહુ અદ્ભુત મંત્ર છે. અને માં જે છે એ એક અક્ષરમાં જ પુણ્ય આપી દે છે. કોઈ સંતાન વિદ્યાભ્યાસ કરતો હોય અને એમાં એ નબળો હોય, એને યાદ ન રહેતું હોય, કોઈ રાજકારણી જે એને સતત બોલવાનો હોય, કોઈ વક્તા છે જેને સતત બોલવાનો હોય, એ વ્યક્તિ વસંત પંચમીના દિવસે આ વાત યાદ રાખજો. તમારા દીકરાઓ માટે કામ આવશે, તમારી દીકરીઓ માટે કામ આવશે. જે લોકો અભ્યાસ કરે છે, જે ભણે છે, એ લોકોને કામ આવશે. એક દર્ભની સરી લઈ મૂળ સહિત એક કાંસાની વાટકી લેવાની, એમાં ઘી અથવા મધ ભરવાનું, માતાજીના મંદિર પાસે બેસાડી અને એ દીકરા કે દીકરીને જીભ ઉપર એમ શબ્દ લખી દેવાનું. આ સરસ્વતીના ઉપાસકો માટે શ્રેષ્ઠ ઉપાય દેવી ભાગવત વર્ણવે છે. એ વસંત પંચમીના દિવસે તમે એમ નામનો શબ્દ એ બાળકના જીભ ઉપર જો તમે લખી દીધો તો એ ક્યારે અભ્યાસમાં પાછળ નહીં પડે. પછી બીજો બીજ મંત્ર છે રીમ. એ રીમ મંત્ર એ મહાલક્ષ્મીજીનો પ્રતીક છે. અને જે પણ વ્યક્તિને લક્ષ્મીજીની કૃપા જોઈતી હોય, જેને વૈભવ જોઈતો હોય, જેને ઐશ્વર્ય જોઈતો હોય, એ વ્યક્તિ દિવાળીના દિવસે ભોજપત્ર ઉપર એ દર્ભની શરી લઈ અને ચંદન દ્વારા રીમ મંત્ર એ લખી અને પોતાની તિજોરીમાં મૂકી દેશે. અને જ્યારે જ્યારે પણ એ આવક આવે એ યંત્રને એક વખત અડાડી દેવાની. ક્યારે ઘરની અંદર તમારે બરકત જશે નહીં, પૈસો ક્યારે ખૂટશે નહીં. આ દેવી ભાગવત કહે છે. તમે 6 દિવસ સુધી કથા સાંભળી છે, હવે એના ફાયદા શું, એનો ફળ શું, એ પ્રસાદી લેવાની છે આજના દિવસે. આ 3 મંત્રો જે છે એ પ્રસાદી છે આ કથાની. ત્રીજો જે મંત્ર છે એ ક્લીમ છે. ક્લીમ એટલે મહાકાળીનો પ્રતીક. અને મહાકાળી એટલે શક્તિનો પ્રતીક. કોઈ વ્યક્તિ પોતાના દુશ્મનોથી ચિંતિત હોય, જેને સતત શત્રુઓનો ભય સતાવતો હોય, કોઈ એવી ભૂમિ હોય જ્યાં ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની કુષ્માંડ એનો ભય સતાવતો હોય,
અથવા કોઈ પણ રીતે કોઈ પણ ભયની અંદર મુકાયેલો હોય, એ વ્યક્તિને ભયમાંથી મુક્ત થવો હોય, તો એ ક્લીમ જે મંત્ર છે એનો જાપ સૌથી શ્રેષ્ઠ છે. અને એ મંત્રનો જાપ ક્યારે કરવાનો? દિવાળીના આગલા દિવસે, આપણે જેને કાલી ચૌદશ કહીએ છીએ. એ દિવસ શક્તિનો પ્રતીક છે. આવા 3 મંત્રો ઓમ એમ રીમ ક્લીમ એ ભવસાગર તારનારા મંત્રો છે. વૈભવ અને મોક્ષ અપાવનારા મંત્રો છે. એ આ કથાની પ્રસાદી સમજી અને આપ લેતા જજો.